ભૂલી ગયા પછી એકાંકીના લેખકનું નામ રઘુવીર દલસિંહ ચૌધરી છે. તેમનો જન્મ 5 ડિસેમ્બર 1938માં બાપુપુરામાં થયો. નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન વગેરેમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા એ તેમની પ્રસિદ્ધ નવલકથા છે. આ એકાંકીમાં સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાઓ છે. એક પિતાનું પોતાની પુત્રીની ક્ષમતા વિશેનું અજાણપણું અને અંતે તેનું પરાક્રમ પિતાને નવેસરથી વિચાર કરવા પ્રેરે છે. પાત્રો: સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે એક બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. 2 અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા. અને 3 ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. સલોની: નરેનભાઈ, ગઈકાલે 4:01ના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? નરેન પુસ્તક બાજુ પર મૂકતા: હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? સલોની: ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. નરેન: મારા જેવા સાદા માણસને તારી આ ગોપિતવાણી નહીં સમજાય. સલોની: લો, આ સમાચાર વાંચો. લો, એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહક જાણે છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું? કનોજ: અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. નરેન: હા, એ માનવભક્ષી નથી હોતા. માણસને જોઈને જુનૂનથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ. અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. કનોજ: કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. સલોની: એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. નરેન ધીમેથી: મનીષા? સુરત? ખેર, જે હોય તે. સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને ફરશે. સલોની: આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? નરેન: તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની? સલોની: એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. નરેન: એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી, ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. સલોની: તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા પણ એણે લગ્નની ના પાડી? નરેન: એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. હું એને જ કવિતા માનતો હતો. અને બીજું, એણે ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં? હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. સલોની: અને ન બદલાઈ હોય તો? જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? આ મુદ્દા પર તો અમને કુમારી મીના દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. જુઓ જરા ફોટો, ધ્યાનથી જુઓ. નરેન: આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ? ના ના સલોની, એ ન હોય. સલોની: તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? નરેન: એ મનીષાનું આવું રૂપાંતર? મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે. સલોની: પ્રયત્ન કરી જોઈએ, મનીષા બહેનને ખ્યાલ ના આવે એ રીતે. નરેન: કનોજ, તું આનંદને અહીં મોકલશે? હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. સલોની:
ચાલો વરંડામાં બેસીએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. નરેન, તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનું માનવન તો મહેમાન ન હોઉં. સલોની, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. નરેન, એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ પ્રશ્ન થયેલો, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? દૂર જોતા, અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. સલોની, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? નરેન, હા, મૂળ વસ્તુ, મનીષાનું મન. સલોની, તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી, તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે. એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું હશે. નરેન, શક્ય છે. આવ આનંદ, કેમ આમ દોડતો આવ્યો? સલોની, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે. આનંદ, આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે. તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો, પપ્પા આવવાના છે. હું અને દીદી એમને લેવા જતા હતા ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગાએ ગયો. નરેન, પણ તારા પપ્પા આમ એકાએક? આનંદ, હા, મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે. અભિનંદન આપવા પધારતા હશે. નરેન, મનીષા કોણ? આનંદ, તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. નરેન, અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે. આનંદ, દીદીનું ભલું પૂછવો. અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે. જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે છે કે મનીષા કોણ તો પછી? નરેન, ખરેખર? હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. આનંદ, મનીષા યાદ કરીને જીવતી હતી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી. છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. પપ્પાએ મને કહેલું, જા, મનીષાને કહે કે એક ગરોળી પકડી લાવે. તુરંત હા પાડી દો. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. નરેન, આ બધું માન્યામાં આવે એવું નથી. વધુ પડતું સારું લાગે છે, જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી. જીપનું હોર્ન સંભળાય છે. આનંદ, દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જાઉં. નરેન, ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. સલોની, 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. નરેન, અને 10:30 આવી જાઓ છો. સલોની, ખબર તો ઘણી રાખો છો. નરેન, મારી જવાબદારીનો ભાગ છે. કનોજ પ્રવેશતા, સલોની, ચાલ, તારે નથી આવવું? સલોની, કેમ, દીદી અહીં નથી આવતા? કનોજ, એ આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. સલોની, એમને નરેન્દ્રભાઈ વિશે કશી ખબર નથી? કનોજ, દીદીએ કશું કહ્યું નથી. સલોની, તો જીપ અહીં કેમ લાવ્યા? કનોજ, આનંદ અને તને લેવા. ચાલ, આવજો નરેનભાઈ. નરેન, આવજો. સલોની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે. જીપ ઉપડવાનો અવાજ. અરે, એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. શું એને માટે એમાં જગા નહીં હોય કે? એ મનીષા હશે. અહીં જ આવે છે. સામે જતા, આવ મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. મનીષા, આભાર. મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે. નરેન, તું પહેલાં એટલી સુકુમાર હતી કે આવેશથી ભેટી પડતા સંકોચ થાય, અને હવે તું એવી દીપ્તિવંત લાગે છે કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. સાચે જ એક પલકારે પ્રશ્ન થયા કરે છે કે તું એ જ મનીષા છે? મનીષા,
છું અને નથી? નહોતી તે થઈ શકી એનો આનંદ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. નરેન, બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. મનીષા, પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં. બસ સ્ટેન્ડ પર એમણે મને ઉંચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી. ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. એમાં સાતરણનો પણ હવાલો આપ્યો. કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. એક શેર પણ બોલ્યા ઇકબાલનો, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. નરેન, વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. મનીષા, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. આવેશમાં શમી જતા એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. નરેન, કઈ બાબતે? મનીષા, ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો, સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. સાર્ત્ર કહે છે, તમે એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વેણી શકે છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને ગયેલી. માંચડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈને એ ચીસ પાડી ઉઠેલી. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાય દૂર ન થયું. તે ન થયું. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. પપ્પા કહેતા હતા, એમની વાત મને સાચી લાગી. નરેન, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજા. મનીષા, ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે. આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. માણસો કેમ ભૂલી જાય છે કે દૂરથી અવાજ આવે છે, શી ઇઝ ગ્રેટર ધેન મી બિકોઝ શી ઇઝ માય ડોટર. નરેન, મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ. હા, એ મારાથી પણ મહાન છે. સાક્ષાત શક્તિ છે. એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી રીંછનું શું ગજું? મનીષા હસી પડતા, હા તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે. અવાજ, આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. વિરાટ, નો નેવર, હું કઈ યુધિષ્ઠિર નથી. એકેય વાર શા માટે ખોટું બોલું? આનંદ, યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? નરેન, નમસ્તે મુરબ્બી, પધારો. વિરાટ, નમસ્તે યંગ મેન. આનંદ, પપ્પા, આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. વિરાટ, ઓહો, પેલો કવિ મનીષા પર કવિતા લખતો હતો એ? નરેન, હવે કોઈના પર કવિતા લખતો નથી. વિરાટ, તો મારા પર લખ. હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. એક શું, બે કવિતા લખ. નરેન, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. વિરાટ, તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટીટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે? આનંદ, પપ્પા, એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. વિરાટ, શું મનીષા, આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સંમતિ સૂચવે છે. અલ્યા છોકરાઓ, પેલી મીઠાઈ લાવો. અને આનંદ, તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ. મનીષા, પણ પપ્પા, 5 વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? વિરાટ, હજી ક્યાં 5 પૂરા થયા છે? 6 માસ બાકી છે. એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ. નરેન, એની ઉતાવળ નથી. મનીષા મનમાં હતી છે અને રહેશે. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત. રહેવા દે આનંદ. મનીષા, હા, જોશીને બોલાવવાની જરૂર નથી. પહેલાં તો હું આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે હરી ફરીશું, જૂનો સમય તાજો કરીશું. કનોજ, સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે સલોની, માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું
આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ. તું સાહસ નહીં, ખરું ને દાદાજી? વિરાટ: યસ, ધેર ઇઝ અ પોઈન્ટ. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો. અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. લો આ મીઠાઈ, આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો, ગાઓ અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકથી ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. વિરાટ બાબુ ગાય છે: ધ્વજ પ્રકાશ છે ઝળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત.